ન આવે. તો ભાઈને વિનંતી કરીશ, આજે જ્યારે તમે આમ તો એક પણ ફંક્શન એવું ગુરુકુલનું બાકી નહીં હોય જેમાં તમારી હાજરી ન હોય, પણ પૂરેપૂરો દિવસ જ્યારે તમે હરિયાગનો લાભ લઈ અને આવ્યા છો ત્યારે આપના હૃદયના ઉદ્ગારો આ પ્રસંગે આપ રજૂ કરશો. તો ઈશ્વરભાઈ ધોળકિયા, ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ગોલ્ડી સોલાર. સૌને જય સ્વામિનારાયણ. થોડા હળવું બોલો તો ભૂખ લાગે છે. એ જય સ્વામિનારાયણ. આગળ વાળા નથી બોલતા, પાછળ વાળા જોરમાં છે. હજી એક વાર જય સ્વામિનારાયણ. હવે બરોબર છે. લ્યો, સ્વામીએ બહુ સરસ ભજન ગાયું કે દિગંતમાં વાગ્યો કે દિગંતમાં વ્યાપ્યો કેસરીયો રંગ. હવે એમાં તો તમારે જે જોડવું તમે જોડી શકો, એટલું બધું શું કે વાસ્ટ એરિયા છે. બહુ સરસ તમે ભજન ગાયું. અને આ ભજન તમારા એટલા વર્ષોથી સાંભળતા અમારા ધોળકિયા ફાર્મમાં અમે ઓલું ઓડિટોરિયમ બનાવી કાઢ્યું ઓપન, કે સંતો આવે ને ત્યારે અહીંયા ભજનની બગડા છઠ્ઠી બોલાવી છે. વહાલા ગુરુજી, સૌ સંતો અને ગુરુજીને વાલા એવા સૌ હરિભક્તો, સૌને મારા જય સ્વામિનારાયણ. એક ગુરુજી માટે હું એક વસ્તુ ગાવા માગું છું. સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે, એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નમું હું શીશ. એવા આપણા ગુરુજી. અને એમના માટે મને હરેક વખતે મને એક ભજન ગાવાનું મન થાય. ગુરુના ચરણમાં મારે કાયમ ને દિવાળી, ભાળી નહીં તો મેં ક્યારે રાત અંધારી. ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી, ભાળી નહીં તો મેં ક્યારે રાત અંધારી. અને ખરેખર રાત અંધારી જોઈ નથી ગુરુજી મળ્યા પછી. મારી પાસે મારા જે અનુભવમાં જે આવ્યું મારા જીવનમાં એટલા વર્ષમાં 7-8 વર્ષ 10 વર્ષ થયા ગુરુજી મારા બાપુજીએ અમને ઓળખાવ્યા. તો હું કોઈ જાદુ કે કોઈ ચમત્કારને માનતો નથી. અંધશ્રદ્ધા ભક્તિમાં ધર્મમાં ન હાલે, પણ જે જોયેલું અને જે અનુભવેલું હોય એવા મારે 2-4 દાખલા આપવા છે. વચ્ચે આપણે સુરત દિવ્ય સ્વરૂપ સ્વામી ત્યાં આવ્યા હતા. સુરત આપણે આમ તો એ હતા અહીંયા, પણ ક્યાંક દવાનું કાંઈક રિએક્શન આવ્યું ને પછી સ્વામીને ક્યાંક અમદાવાદ લઈ ગયા, ને અમદાવાદથી પછી ક્યાંક વાત થઈ, થોડા વિડીયા ફોટા છે. બાપુજી કહે કે ભાઈ સ્વામીને તમે સુરત લઈ આવો કિરણ હોસ્પિટલમાં. અહીંયા તો 700 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે ને આપણા ડૉક્ટરો છે ને આપણે કહીએ એમ થાય બધું. એટલે ગુરુજી તરત રજા આપી કે હા આપણે એને સુરત લઈ જઈએ. અને સ્વામીજીના શરીરે એમ હતું કે મને પોતાને એવો સંકલ્પ થયો કે સ્વામી 10-15 દી જીવે, બાકી ધામમાં વહી જાય. એવી હાલત સ્વામીજીની હતી. ચામડી બધી ઉખડી ગઈ હતી. એક શરીરે કે ચામડી નહીં, એને કાળા ધાબા નહીં, લોહી નહીં. એમ થાય કે આ તો બીજો હોય તો દવા આપીને મરી ગયો હોય. જો સંસારી હોય તો સાધુ હતા એટલે આ એને બળ હોય ભગવાનનું, એના ગુરુનું બળ. એટલે આ દિવ્ય સ્વરૂપ સ્વામી સહન કરતા હતા. ડૉક્ટર એનો પટ્ટી લગાવે, મેં એને વિડીયા જોયેલા. એટલે મારું આ સ્ટોરી કરવાનું એ છે કે પછી ત્યાં લોકલ ડૉક્ટરની હારે મારે થોડી વાત થઈ હતી કે કેમ લાગે છે ડૉક્ટર સાહેબે કીધું કે મને ભરોસો છે કે સ્વામીજી સારા થઈ જશે,
પણ 70-80 દી લાગશે, 100 દી લાગી જાય એમ. ઓહો હો, બહુ મોટી વાત કહેવાય ભાઈ. પછી ગુરુજી તો સુરત હતા સાક્ષાત. ગુરુજી આખો દી હોસ્પિટલમાં રહે, માળા ફેરવે, અને હારે ગુરુજી 2 સંતોને મૂક્યા સુપરફાસ્ટ, બરાબર છે, એક ધર્મજન સ્વામી અને ભક્તવત્સલ સ્વામી. એટલે મને થોડુંક એમ થયું કે આ ભક્તવત્સલ સ્વામી ને આવડા મોટા સ્વામીને, એટલે મોટા એટલી મોટા જ કહેવાય બીજાની કમ્પેરમાં, બીજા હમણાં સાધુ થયા હોય એને મૂકી દે તો હાલે એમ હતું. પણ ગુરુજી એવા છે કે એને ખબર હતી, અને એની ખબરને લઈને એનો જે પ્રેમ છે એના શિષ્યો પ્રત્યે કે આપણા બધા પ્રત્યે, એટલે ગુરુજીએ 2 એના સિનિયર સંતોને મૂક્યા, અને સિનિયર સંતો રાત દિવસ સેવા કરી છે, મેં જોયા છે. એને નકર કોઈને અડવાનું મન ન થાય, થાય કે ન થાય? આપણા મા બાપ બીમાર થયા કોઈ અડે કોઈ? તો આ સંતોએ સ્વામીની સેવા કરી ગુરુ આજ્ઞા એને લઈને, અને એને અંદર હૃદયમાં હશે એનો સેવા ભાવ. અને સ્વામી તો 15-20 દીમાં તો ઊભા થઈ ગયા. એને જાદુ કહેવાય, એને મિરેકલ કહેવાય. અને 15-20 દિવસમાં તો મેં ફોટા જોયા, અને આમ તો કોઈને એન્ટ્રી હતી નહીં, કેમ કે સ્વામીને ઓલું લાગી જાય એટલે ચેપ. પણ મારી પર ગુરુજીનો થોડોક રાજીપો, એટલે મને કે હાલો તમને હું લઈ જાઉં. એટલે મને ગુરુજી અંદર લઈ ગયા, અને મેં સ્વામીના દર્શન કર્યા. ખરેખર પરિસ્થિતિ બહુ ખરાબ હતી. તો કહેવાનું એમ છે કે આવા ગુરુજી આપણને મળ્યા છે. આટલું એમને રોગ હતું, દરિદ્ર, ઓલું શું કહેવાય, દુઃખ હતું, એમાંથી ગુરુજીએ 20-25 દીમાં બહાર કાઢી અને એને અહીંયા પાછા ગામડે લઈ આવ્યા. ડૉક્ટરો બધા જોતા રહી ગયા કે આવું તો કાંઈ અશક્ય જ છે વસ્તુ. આ બીજું કે મારો જ અનુભવ થાય અહીંયા, હું જ્યારે પણ અહીંયા આવું ધાંગધ્રા, એટલે હું લગભગ 2-3 વાગે કે સવારે 4-5 વાગ્યાની ટ્રેનમાં આવતો હોઉં. તો મારો જે અનુભવ રહ્યો અહીંયા મંદિરમાં આવીને, કે આરતી શરૂ થાય એટલે મને ખબર નહીં, શરીરમાં મારા રૂવાડા ઊભા થઈ જાય, 4-5 વાર તો ઊભા થાય જ તે વચ્ચે વચ્ચે. એટલે હું વિચાર કરું કે આ મને શું કામ થાય છે. પણ મને એવું લાગે છે કે અહીંના જે સંતો અને જે ભક્તો છે ને, અમે બધા એ જે ભક્તિ છે ને, એનો જે ઓરો છે ને, એ મંદિરમાં રખડતો હોય. એ આપણને દેખાતો નથી, પણ આપણે અનુભવાય છે. તો આ મારો અનુભવ દર વખતેનો છે. અમારો અમને જ્યારે ગુરુજી એકવાર લાભ આપ્યો હતો પાટોત્સવનો, ત્યારે હું ભગવાન હરિકૃષ્ણ મહારાજની હું અભિષેક કરતો હતો. તો મારા આંખમાંથી આવડા વહી જતા હતા. હવે એ મને રોડાવળો કોણ? હું કામ ભાવાવેશમાં આવી જાઉં? મારી પાસે એવી કોઈ સ્ટોરી નહોતી, એવી કોઈ વાત નહોતી. પણ ભગવાનનો સાક્ષાત્કાર, સંતોનો સાક્ષાત્કાર એ જ છે કે તમે આ અનુભવમાં તમે રોવા મળો. તમારું કંઈ દુઃખ તો કંઈ છે જ નહીં ભગવાન દયાથી, પણ હેના આવડા છે એ તો એ ભાવના અને પ્રેમના સંતોના આશીર્વાદના છે. અને આ અનુભવ મેં ઘણી વાર કર્યો છે. અહીંયા અમે નાના હતા ને ત્યારે મારા બાપુજી કહેતા કે મંદિરે જાઓ, હાલો મંદિરે. અમે ક્યારેક ક્યારેક મંદિર ન જઈએ. આ બાપુજી રોજ મંદિર જાઓ ને કહે. ત્યારે અણસમજણ હતી, એ બુદ્ધિ નહોતી કે આપણા જે તપ હોય કે આપણી જે એ હજી પાક્યું ન હોય, એટલે આપણને એ બાપા આપણને દુશ્મન જેવા દેખાય, આ મંદિરે લઈ જાય. પણ ખરેખર એ મંદિર અને એ સંસ્કાર સંતોના માધ્યમથી જ આજે આ ઈશ્વરભાઈ ધોળકિયા કે અમારો પરિવાર જે આગળ છે, કે જે આ બધી વાતો છે ને, એ એનો નથી થતી, મફતમાં કાંઈ નથી. એની વાહે અમારા મા બાપે સમાગમ કરાયો છે, એને લીધે આ સંસ્કાર અને આ બધી વસ્તુ છે બધી. એટલે કે મંદિર ન જવાય, પણ મંદિર શું કામ જવું જોઈએ? ઘણા એમ કે ભાઈ સેવા કરો ને, મંદિરે કાંઈ જવાય નહીં. પણ મંદિરમાં મેક્સિમમ ઓરો પોઝિટિવ હોય. અહીંયા એમાં 5 એવા સંત પુરુષ હોય, 5 એવા ભગવાનના હરિભગત હોય કે જે ઓલિયા પુરુષ હોય. એના ઓરાને લીધે આપણું કામ થઈ જાય, આપણો સત્સંગ થઈ જાય. આપણી બુદ્ધિ ખોટા ખરા વિચાર આવતો હોય તો અહીંયા મંદિરમાં તમને વિચાર પોઝિટિવ આવે. હું રોજ મંદિરે જાઉં. ગુરુજી જ્યારથી મળ્યા એને જાપ કરવાનો નિયમ આપ્યો. ક્યારેક ક્યારેક ચૂકાઈ ગયું વચ્ચે 6-8 મહિના, પાછા ગુરુજી મળે, પાછી યાદ આવે,
એ આપણા ભાગ, નકર આપણે ભૂલી તો હાવને ભૂલી જાય, તો પછી ગુરુજી હોય તો આપણને ભૂલી જાય. પણ એ આપણા ભાગ છે કે આપણને આવા ગુરુજી આપણને મળ્યા છે. ઓલા હરિકૃષ્ણ સ્વામીને હું જોઉં ઘણી વાર, ગુરુજીને હારે રહેવાનું, એ ઊભા થાય એટલે આંખના ઈશારે ખબર પડે. એ કઈ નાની વાત છે કઈ? એટલે આવી આપણે એ સાધુ વેશમાં છે, આપણે ધોળા કાપડામાં કે સંસારીમાં છીએ, પણ તોય આપણે એ હરિકૃષ્ણ સ્વામી જેવું આપણને હોવું જોઈએ અંદર બળ, ને આપણે ગુરુજી માટે આગળ ઊભા રહેવા જોઈએ. સ્વામી આપણી પાસે કેટલી મિનિટ છે? નહીં, આપણી પ્રમાણે બોલાય ને. હવે વાત કરું કે આ 2000 વર્તનામૃતની પારાયણની વાત કરી અને 13 લાખ મંત્ર. હવે આપણને સોરી 13 કરોડ મંત્ર. હું તો લાખમાં આમ તો મળતો હતો હજી તો તમે 13 કરોડ કીધા મને. હવે 13 કરોડની આપણે રોજ ખાલી 3000 મંત્ર કરવા હોય ને તોય આપણને હું ગાવા મળે ને આપણે હું ઠગા ઠૈયા થવા મળે છે. હું વાત કરું છું મારી હો. તો હવે આ ત્યારે 13 કરોડ ને આ બધી વાત, અને આપણા બધા માટે, સંતો માટે બધું આપી જ દે. ગુરુજી લઈ જાઓ લઈ જાઓ. ઓલે શું કહેવાય, પેટી પટારો ખોલ્યો છે મોટો જબરો. આ તો ગુરુજી ગામડામાં બેઠા છે, અહીંયા તો તમને કિંમત છે જ, અને અમને શહેરવાળાની કિંમત થઈ ગઈ છે હવે કે આવા ગુરુ ક્યાંય મળે નહીં. આ જન્મમાં મળી ગયા એ જ મોટી વાત છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ. અને એના ગુરુના પ્રતાપ, એના શિષ્યો તમે જુઓ બધા. હું તો હે ને થોડોક આમ, મારો સ્વભાવ થોડોક આમ આમ શું કે અણી કાઢવાનો, ટીકળ ખરો ખરો થોડોક એમ. એટલે હું જોતો હોઉં સંતોને કે આ કોણ શું કરે, કેવી રીતે કરે. મેં જોયું સંતોને બહુ નજીકથી જોયા. 1-2 વાર તો મને ગુરુજીના આશીર્વાદથી મને સંત સભામાં મને અંદર લાભ મળ્યો તો બેહવાનો. મારી જાતને બહુ મોટી ભાગ્યશાળી સમજુ છું કે નકર સાધુ થયા વગર સંતોની પંગતમાં ક્યાંથી બેહવા મળે. તો મેં ત્યારે જોયું હતું જે સિસ્ટમ બનાવી છે સ્વામીજીએ, જબરદસ્ત સિસ્ટમ બનાવી છે. બધા સંતો નિર્માળી, એટલે સોરી નિર્માની, પ્રેમાળ અને ભક્તિભાવવાળા બધા સંતો. અને મેન ફાયદો એ છે કે બધા જાજા સંતો ગુરુકુળમાંથી આવે છે. એટલે નાનપણથી એને જે સંસ્કાર સિંચેલા હોય કે એને જેને ભક્તિ કરવી હોય, જેને કાંઈક કરવું છે ગુરુ માટે, એવા સંતોને સાચો વૈરાગ થાય અને એ ગુરુ ઓળખી દે અને આવે છે. એટલા માટે આનું આ રિઝલ્ટ મને લાગે બહુ મોટું આપણને દેખાઈ રહ્યું છે. માધવપ્રિય સ્વામી બહુ સરસ સપ્તાહ કે કથા વાંચે છે. આવીને થોડીક વાર લાભ લીધો પણ બહુ મજા આવી. સ્વામીની 2-3 વર્ષ પહેલાંની કથા ને અત્યારે કથામાં બહુ ફરક પડી ગયો છે. સ્વામી ખૂબ ડેવલપ કર્યું છે એનું. એટલે મને પણ બહુ આનંદ થાય કે આપણા સંતો જેમ અમારે સંસારીઓને તે શું કરવાનું હોય કે ભાઈ આગળ વધુ ગ્રોથ કરવાનો, એમ સંતો પણ એની વાણી, વર્તન, ભજન, કીર્તન, કથા, વાર્તામાં એમાં પણ એ લોકો અપગ્રેડ કરતા હોય. એ જોઈને આપણને પણ આનંદ થાય. બીજી એક તમને વાત કરું, હું છે ને અમેરિકા ગયો હતો હમણાં. એટલે હું જવાનો હતો હું અમેરિકાને, મને ખબર પડી કે ગુરુજીજી ત્યાં રોકાણા છે. એટલે મેં સંતો હારે વાત કરી. મેં કીધું કે સ્વામી અત્યારે ક્યાં હશે? તો ઉણોર પ્રકાશ સ્વામીએ કીધું કે સ્વામી અત્યારે ન્યૂજર્સીમાં છે. તો હું સ્પેશિયલ પછી ત્યાંથી ન્યૂજર્સી ગયો અને જયભાના ઘરે સ્વામી રોકાણા હતા. આમાં બહુ બધા હરિભક્તો અમેરિકા ને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ ને આફ્રિકા ને બધેથી આવ્યા છે, લંડનથી બધે. આજે બધાના દર્શન થયા. મને બહુ આનંદ થયો. બહુ એ લોકો પણ એકદમ શાંતિથી મસ્ત ભજન કર્યું, હવન જપ યજ્ઞ કર્યો. મહત્વની વાત એ છે કે આપણી કરતા આ ફોરેનના હરિભક્તોને કસ કાઢી લે છે બરોબરનો. કસ કાઢી લીધો એટલે નેગેટિવ ભાષામાં નહીં, પોઝિટિવમાં. તો આપણે જોકે એવો આપણે કષ્ટ ન કઢાય. હું ગયો તો જયભાઈના ઘરે, એ લોકો બધા બહુ ભજનાની એકદમ ઊંચી સ્થિતિવાળા બધા ભક્તો કહેવાય. મારું તો એની આમે દસ્યુ ન આવે. તો હું સત્સંગ કરતા હતા ગુરુજી હારે, ને ગુરુજીને જે સત્સંગ હાલતો હતો અને સંતો વાત કરતા હતા, અને જે
ગોષ્ઠી હાલતી હતી બહુ ઊંચા લેવલની. રાતના 2-2:30 વાગી ગયા. તો મેં કીધું મને તો ઊંઘ આવવા મળી. તો મને એમ થયું છે કે મને ઊંઘ આવે છે, રખડતો રખડતો આવ્યો હતો. આ સંતો કેટલું કામ, રસોઈ બનાવવાની, સવાર પાછું વહેલું જાગવાનું, પૂજાપાઠ કરવાના, પાછા બધા પધરામણી જવાનું, ઠાકોર જમાડવાના, ઠાકોરની સેવા કરવાની, ગુરુની સેવા કરવાની, ગુરુને રેડી થવાનું, કેટલું કામ કરવાનું. તો વિચાર તો કરો કે રાતે 2 વાગ્યા સુધી સંતો અડીએ સત્સંગ કરે. કોના માટે? એ એમનો કે અમારા ગુરુજીનો ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ, 11 વાગે, જય સ્વામિનારાયણ, કાલે સવારે આવજો. આવું થાય કે ન થાય? હા કે ના? તમે મોટા સંતો પાસે તમે જાઓ, કોક શું કહેવાય, બધા ઓલા મહંતોને બધા પાસે એના શિષ્યો કહી દે કે ગુરુજી 10 વાગ્યા સુધી તમને ટાઈમ આપશે, પછી નહીં આપે. મેં તો એવું સાંભળ્યું છે હું, પણ આ સંતો ગુરુજી ક્યારેય નથી કીધું. અને મેં અહીંયા અનુભવ કર્યો. અને જેટલી વાત કરું હું હવા બામ હડે નથી વાપરતો, મારા અનુભવેલી વાત કરું છું. હવામાં વાત ન કરે કે ગાંડો પાછો લાગે થતો. એટલે આ હું જોઈને આવ્યો છે. અને મેં ઓલા ભક્તોને કીધું, મેં કીધું તમે તો બધું ગુરુજીનો કહ કાઢી લો છો, મેં કીધું. અને એ સારી વાત છે, પણ હવે ગુરુજીને આપણે જેટલો લાભ લેવા એટલો લેવો જોઈએ. આમ તો બધા પોઈન્ટ બધા પૂરા થઈ ગયા છે. હવે 1-2 વાત તો કહું. હા, યજ્ઞની સિસ્ટમ બરોબરની નોંધ લેવા જેવી હતી. હવે આમાં તો કોઈ હરિભગત હોય ને મજા, પણ નોન હરિભગત હોય ને, હરિભગત સ્વામિનારાયણ હોય ને એની મજા આવે. એટલી મસ્ત બેઠક વ્યવસ્થા, એટલી સરસ ગાર, હાથ પગ ધોઈને જવાનું ને, રૂમાલ ને, આમ નજર કરો ત્યાં ઓલો હરિભગત આવે, બોલો બોલો હું જોઈ છી ભાઈ. એટલે ભાઈ કેવી સિસ્ટમેટિક. એમાં ઓલા ભગત જતા 2 આપણા, એ ઓલા કમલેશ ભગત એટલે સુનિલ મહારાજ, એલા પણ જબરજસ્ત બકડા સડી બોલી સવારની એમને હાલતી હતી. અને એ જે ભજન કરવાની જે મજા આવી, જરા પણ આમ તેમ થવા ન દે. એટલે એ બહુ મોટી વાત કહેવાય. આપણું ધ્યાન ક્યાંનું છે ને, પ્રેમની ભાષામાં તરત આપણને કહેતા હતા. એટલે જે હવન કરવાનું જે ફળ છે એ આપણને પ્રાપ્ત થાય, એ લોકોનો ઉદ્દેશ અને ગુરુજીની વાત મૂળ હોય. કેવી સરસ સિસ્ટમ, કેવો સરસ યજ્ઞશાળા. અને મને તો ખરેખર બહુ મજા આવી. નકર મેં પ્લાન કર્યો તો અડધો દી આપણે જવું છે, પછી ઘડીક આરામ કરી લેવું 2-3 કલાક, ને પછી આપણે હાનની સભામાં જાવું. પણ જોયા પછી એમ થયું કે નહીં, મારે આખો દિવસ હવનમાં બેહવું છે. પછી હું હવનમાં છેક સુધી બેઠો, એટલે મારી જાતને હું બહુ ભાગ્યશાળી માનું છું કે મેં લાભ ચૂકી ન ગયો આજ યજ્ઞનો. બોલો. બીજા કે આવા તો અનેક દાખલા છે. હું વધારે બીજા દાખલા આપું તો કોકને થાય કે આ ગુરુના વખાણ કરે છે કે આ સંતોના. મને એવું વખાણ કરવાનો વિષય નથી. મારી પાસે ગુરુ કાંઈ લેતા નથી, એવું જ કાંઈ છે નહીં. અને સ્વામી હમણાં જે વાત કરી અમેરિકાની, એ વાત નાની એમથી ફટાફટ કહી દો છેલ્લી વાત. હું અમેરિકા ગયો તો મારા પ્લેનની પાયલટ બનવા માટે. અને જે પાયલટ પ્લેન મારે શીખાઈ ગયું હતું, પણ જે પ્લેનનો જે ઇન્સ્ટ્રક્ટર હોય ને એક્ઝામ લેવાવાળો, એ ભાઈ આવતો નહોતો. અઠવાડિયાથી મને કાલે આવું ને સાંજે આવું ને સવારે 11 વાગે આવું હાલતું હતું બધું. ઓચિંતા ગુરુજીનો ફોન આવ્યો કે ક્યાં છો ભાઈ, કેમ છો, મજામાં? મેં કીધું અરે ગુરુજી બસ સારું છે, બધા અમેરિકા આવું છું ને પ્લેન શીખવાના, આ બધી વાત થઈ. તો મેં કીધું થોડોક મૂંઝાણો છું. તો કે બોલો. મેં કીધું કે ઓલો એક્ઝામ વાળો લેવા નથી આવતો ને, 4 દી પછી મારી પ્લેનની ટિકિટ છે સુરત આવવાની પાછી મારે. તો કે હું પ્રાર્થના કરું ઘનશ્યામ મહારાજને, કાલે સવારે 11 વાગે એ આવી જાય અને તમે પાસ થઈ જવાના. હું તો આમ થોડીક વાર તો ચકિત થઈ ગયો. ફોન મારો તો મેં કીધું ઓહો ગુરુજી આ આવું કહી દીધું, હવે કાલે શું થાય જોઈ. એ મારો ગુરુજી યારનો પહેલો અનુભવ. તો ઓલા ભાઈનો સાંજે ફોન આવ્યો 10 વાગે કે કાલે સવારે 11 વાગે આવું છું. મેં ભાઈ તું આવવાનો છો ને? એ કે હા પાકું છે. આવું તો રોજ કહેતો હતો મને. તો એ હું 10 વાગે એરપોર્ટ જઈને પ્લેન સાફ કરી ઓઇલ પાણી જોઈને ચેક કરીને બેઠો, ત્યાં ગાડી આવી એની. મેં કીધું વાહ રે વાહ ગુરુજી વાહ, આવ્યો ભાઈ. અને મને કે હાલ પ્લેનમાં ઉપાડ. એટલે અમે 2 જણા પ્લેનમાં બેઠા.
પ્લેનમાં બેઠા એટલે એ મને ઇન્સ્ટ્રક્ટ કરવા મળે, આલું આમ કર ને આમ કર ને આમ કર. એમાં અમે ઉપર ગયા ને 6000 ફૂટે, પછી મને કે આને આઠડો કરવાનો હોય, એમાં અમારે આઠડો આવે 8. મેં ઊંધો આઠડો શરૂ કર્યો. કરવાનો તો આમથી મેં આમથી શરૂ કરી દીધો. આઠડો બે બાથી થાય ને, આમથી પણ થાય ને આમથી પણ થાય. ખીજાણો મને ઇન્સ્ટ્રક્ટર મારો, અને હતો ભૂર્યો સ્કોટ કરીને તો ખીજાણો. એ કે શું કરશો? એ કે તો આમ પ્લેન નાખવાનો છો? મેં કીધું સોરી. ત્યારે મને ગુરુજી સાંભળ્યા કે હે ગુરુજી, અમે આશીર્વાદ તો આપ્યા છે, પણ આ ભૂરિયાનું નક્કી નથી લાગતું એમ. પણ એવું કાંઈ ન થયું ભૂરિયાનું. ભૂરિયો 2 વાર ખીજાણો મને પ્લેનમાં, અને પછી લઈ ગયો ઉપર 8000 ફૂટે. અને મને કે હવે હું એન્જિન બંધ કરું છું, ભઈલા તું એ પ્લેનને છે ને આમનો થવા દે તો આમનો થવા દે, તારે પ્લેનને બેલેન્સ કરવાનું છે. અને મને કે બંધ કરે એન્જિન, બંધ કર્યું. અને 4000 ફૂટે તું મને કે રિકવર કરજે, પાછું પ્લેનને સ્ટાર્ટ કરજે. આ એક વચ્ચે એક્ઝામ લેવાની કે એન્જિન બંધ થયું તો હું તમે કરો. તો એન્જિન બંધ કર્યું, પ્લેન મસ્ત રિકવર કર્યું, 4000 ફૂટે આવી ગયા, પાછું શરૂ કર્યું અને મસ્ત પ્લેન લેન્ડ કરી દીધું. અને સ્કોટ એના ઘરે ગયો. મને કહે હું હાજર તને હું 5 વાગે તારું રિઝલ્ટ હું છે ને એ 5 વાગે હું ઓનલાઈન હું રિઝલ્ટ નાખીશ, તને ફોન કરીશ. મેં કીધું ઓકે ભાઈ, થેન્ક યુ. એ ગયો સ્કોટ એના ઘરે, અને બરાબર 6 વાગ્યાનો ફોન આવ્યો કે તારું રિઝલ્ટ આવી ગયું છે, ઓનલાઈન જોઈ લેજે, તું પાસ થઈ ગયો છો. અને ત્યારે મને ગુરુજીની એમ થયું કે મારે ગુરુજીની જય હો. તો પાસ થઈ ગયો. અને એમાં પણ તમને જાદુ કહો, એમાં ઓલા ભાઈએ જે એક્ઝામિનર છે ને એ બધું કોમ્પ્યુટર જ અમેરિકામાં હોય. તો 5 વાગીને 5 મિનિટ અને 5 સેકન્ડે આ ક્લિક કરી ઓલાએ. એમાં જે મારું લાઇસન્સ આપે ને એનો પણ સમય અંદર લખાય કે કેટલા વાગે ઓલા ભાઈએ આપ્યો સમય. તો તમે જુઓ તો ખરા, કોમ્પ્યુટર એવડું મોટું છે કે 5 વાગીને 5 મિનિટ ને 5 સેકન્ડ 050505 આ કોમ્પ્યુટરમાં પ્રિન્ટ થઈને મારા લાઇસન્સમાં આજે. એટલે આ બધું છે ને એ બધું ગુરુ ભક્તિ ને ગુરુ શક્તિ આપણી પાસે છે. એટલે ખૂબ જ આનંદ છે. એટલે તમે બધા ગુરુને સેવજો. આપણે બધા આ ગુરુ મળ્યા છે, એ આ જન્મમાં ભાગશાળી મળી ગયા. આ જન્મે બધું કામ કરીને આપણે બધું પતાવી દેવાનું છે. જય સ્વામિનારાયણ. સદગુરુના ચરણમાં એ મારે કાયમ રે દિવાળી, કદી એ નવ દેખી સંતો રેના અંધારી. સદગુરુના ચરણમાં મારે કાયમ રે એ દિવાળી, કદી એ નવ દેખી સંતો રે આજ ફટક રે ફટક મેં તો ફોડા રે ફડાકા, ફટાક 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 ફટક રે ફટક મેં તો ફોડા રે એ ફડાકા, ભભક રે ભડાકે ફાડા આનંદ અપારી. ભભક રે ભડાકે ફાડા આનંદ અપારી. સદગુરુના ચરણમાં મારે કાયમ રે, મારે કાયમ રે, મારે કાયમ રે દિવાળી, કદી નવ દેખી સંતો રે અંધારી, કદી ન દેખી સંતો રે અંધારી. સદગુરુદેવની જય. એકવાર જોરદાર તાલીઓના નાદથી પૂજ્ય ભજન પ્રકાશ દાસજી સ્વામીને વધાવીએ અને ઈશ્વરભાઈ ધોળકિયા
એમને જે વાત કરી એ એમની નજરે દેખેલી અને હૃદયથી અનુભવેલી આ વાત અને એમના ઉદ્ગારો હતા. એમને પણ એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવીએ.